मंगलाचरण करें अपन। चिंता संतान हंतारो यत्पादम्बुजरेणव त्रियानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराभ्यशायन् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चतुर्भिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। आचार्य वाच प्रणमामि भाष्य सुबोधिनिष्ठा वितराश्रयास्ता मस्वान्तागत्य कृपाप्लुताश्च मदीय वाचामृतवन्तलं कृतिम्। બધા જ વૈષ્ણવોનું સ્વાગત કરું છું ક્લાસમાં અને આજની ક્લાસમાં આપણે ઇતિ મતિ મમ નું જે પોર્શન બાકી રહી ગયું છે એ આપણે કરવાનું છે। પેજ નંબર મારા 612 છે, તમારો જે આવતો હોય એ 624 છે લાસ્ટ પેરા 624। હા ભલે ભલે। તેજસ્વી દાનવત પ્રણામ કરું છું। હા નિશાબેન આશીર્વાદ। હા, આપનો વોલ્યુમ થોડુંક અપ થશે? વોલ્યુમ કમ છે? हाँ बहुत हाँ कम जी है। जी आवाज धीमी ये तो फुल वॉल्यूम दिखा रहा है यहाँ पे। आई थिंक आपका हेडफोन है ना, हेडफोन से इसलिए। हाँ हाँ अब हाँ अब बहुत हाँ अब क्लियर आई, जी अब हाँ आई। पूरा ही मुझे लगा मेरी है। मेरे को लगे कि आके हेडफोन में कोई तकलीफ है शायद, कोई बात नहीं। तो આજના ક્રમમાં આપણે ગઈ વખતે જે વિષય જોયું હતું એ વિષયમાં तो आपकी आज्ञा करे थे कि ये फलरूपता को प्राकट्य भावात्मक प्रभु पुष्टि प्रभु को ही प्राकट्य है। कबहु केवल आंतर, कबहु केवल बाह्य और कबहु आंतर बाह्य उभय था, पर या तरह को प्राकट्य होत है कि महाप्रभु द्वारा उपदिष्ट प्रकार और शरणागति अथवा भक्ति को निभाए हुए ही। आमा તમે લોકો શું સમજ્યા આ પેરેગ્રાફ થી? આ પેરેગ્રાફ થી શું સમજમાં આવે છે તમને? जिज्ञाबेन नहीं अटेंड की थी। हाँ मैंने नहीं अटेंड की थी। नहीं नहीं, ये पैराग्राफ आपके सामने पुस्तक तो है ना? जी मुझे, मैं ग्रुप में नहीं हूँ तो मुझे नहीं मालूम होता है कौन सा टॉपिक रहता है। शिक्षा श्लोक ये पुष्टि प्रधानम नहीं है आपके पास? नहीं मेरे पास नहीं है जी, मैं सिर्फ सुनती हूँ आपके लेक्चर्स और बुकिंग। तो आप आपको नंबर दे दो, मैं ऐड कर लूंगा आपको अगर आप रेगुलर हो तो। हाँ जी दे देती हूँ जी, आज ही भेजवा देती हूँ ग्रुप में। हाँ तो मैं ऐड कर दूंगा। हाँ धन्यवाद। रोहिणी बेन શું કહેવા માંગે છે અહીંયા? નથી, મને આમાં ખ્યાલ નથી આવતો જે આપ ફરીથી એકવાર સમજાવી દો। બંસી શું કહેવા માંગે છે અહીંયા? જે દંડવત પ્રણામ। હા અહીંયા શું કહેવા માંગે છે? જે નથી આઈડિયા મને। રેખાબેન ક્યાં ગાયબ થઈ ગયા? શું કહેવા માંગે છે?
तो कथामृतम तत्व जीवनम કોઈ ભી રીતમ કલ્મશાપહમ શ્રવણ મંગલ કરી રહ્યા છો બસ ખાલી નહીં. જે દંડવત પ્રણામ. હા આપણે પેલો જ પેરેગ્રાફ ને ઈતિ મતિમમ ये फल એમાં रूपता को प्राकट्य भावात्मक पुष्टि प्रभु को ही प्राकट्य है. આ પેરેગ્રાફ ની વાત કરી રહ્યો છું. શું કહેવા માંગે છે? આટલું બધું આપણે સમજી ગયા. હવે આમાં શું કહેવા માંગી રહ્યા છે? હવે કોઈની પાસે પુષ્ટિ વિધાનમ હોય તો જિજ્ઞાબેન ને ફોરવર્ડ કરી દો ને. જે કયા પેજ ઉપર છે મને ખ્યાલ નથી આવતો આમાં. મારા નંબર 612 ઉપર છે મારા પેજમાં, મારી પુસ્તકમાં. તમારા 623 છે ને? 624 જે લાસ્ટ 600 પેરા. 624 નો 624 નો લાસ્ટ પેરા. સંધ્યાબેન શું કહેવા માંગે છે? નિશાબેન શું કહેવા માંગે છે અહીંયા? હા, એ કહેવા માંગે છે હા. કે જેવી રીતે આપણને પુષ્ટિ પ્રવાહ મર્યાદાની અંદર ભગવાન એવા હિ ફલ, તો અહીંયા જે પ્રભુ છે ને એ ભાવાત્મક રીતે પ્રગટ થયા છે, કે જે ભક્તનો જે ભાવ હોય એ સ્વરૂપ પ્રભુ પ્રગટ થયા છે. કેવક આંતર એટલે ક્યારેક એને સંયોગાત્મક કાંઈક વિપ્રયોગાત્મક, વિપ્રયોગાત્મક પણ આંતરમ તુ પરમ ફલમ એટલે વિપ્રયોગમાં પણ એને એટલે એને આંતર અનુભૂતિ થઈ રહી છે અને બહાર સંયોગમાં દર્શન થઈ રહ્યા છે. એટલે બંને રીતે એના માટે પ્રભુ જ ફલ છે, પ્રભુ સિવાય અન્ય કોઈ ફલ જ નથી. શું સમજમાં આવ્યું બધાને? આ નિશાબેને કહ્યું એનાથી આવી રીતે સાંભળશો ને તો પછી મને કહેવાની મજા નહીં આવે. હો, તમારે સામે રિસ્પોન્સ કરતા આવડવું જોઈએ. પછી મારી બધી મહેનત ગઈ પાણીમાં. जे विप्रयोग और संयोगात्मक दोनों में फल तो एक ही है, ऐसे कह रहे हैं ना निशा बेन? ના, એ નથી કહેતા. એ કહે છે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં ભગવાનનું પ્રકટ થવું એ જ ફલ છે. હવે પુષ્ટિ પ્રભુનો જે પ્રાકટ્ય છે એ દ્વિધા પ્રાકટ્ય છે. બે રીતે પ્રકટ થાય. કાં તો આંતર તમારી હૃદયની અંદર પ્રકટ થાય, કાં તો સામે બહાર પ્રકટ થાય. તો જે બહાર જે પ્રકટ થાય છે એ બાહ્ય પ્રાકટ્ય છે, અને તમારા હૃદયની અંદર જે પ્રભુ પ્રકટ થાય છે એ આંતર પ્રાકટ્ય છે. પણ એ પ્રભુનો આંતર પ્રકટ થવું કે પ્રભુનો બહાર પ્રકટ થવું એ કયા માર્ગનો આશ્રય કરો તો પ્રભુ બહાર પ્રકટ થાય, કયા માર્ગનો આશ્રય કરો તો પ્રભુ આંતર પ્રકટ થાય, એ વાત અહીંયા સમજાવવા માંગી રહ્યા છે. કે જે સેવાનો જે માર્ગ છે, જે તમે ભગવત સેવા કરી રહ્યા છો અને જયારે ઠાકોરજીની સેવામાં સન્મુખ જઈ રહ્યા છો તો ઠાકોરજીનો ઉભયત્ર પ્રાકટ્ય છે. સામે પણ બાહ્ય પ્રાકટ્ય પણ છે, અને જ્યારે તમે વિપ્રયોગ કરો છો, અનવસર કરો છો પ્રભુના, ત્યારે તમારો પ્રભુનો પ્રાકટ્ય આંતર હોય છે. પણ જે કેવલ શરણ માર્ગનું અનુસરણ કરે છે એના માટે તો પ્રભુનો પ્રાકટ્ય કેવલ આંતર હોય છે, બાહ્ય નથી હોતું. પણ આ બધી ફલની વ્યવસ્થા છે. તમે આમ નહીં વિચારી લેતા કે અમે તો સેવા કરીએ છીએ, અમારા અંતરમાં ક્યાં પ્રકટ થાય છે પ્રભુ, અમારી સામે તો બધા ઠાકોરજીની મૂર્તિ જ દેખાઈ રહી છે. એ વાત નથી ચાલી રહી અત્યારે. ઠાકોરજી કઈ રીતે આપણે ત્યાં બિરાજવાની વ્યવસ્થા છે, આ વ્યવસ્થાની વાત છે. આપણે ત્યાં કેવી રીતે ભગવદ પ્રાકટ્યને ફલના રૂપમાં બિરદાવવામાં આવ્યું છે એની બધી ડિટેલ્સ અહીંયા આપવામાં આવી રહી છે કે પ્રભુ કેવી રીતે પ્રકટ થાય છે. જયારે તમે સેવા કરી રહ્યા છો, સાક્ષાત પ્રભુની તમારા માથે બિરાજેલા સ્વરૂપની જયારે તમે સેવા કરો છો, ત્યારે પ્રભુનો જે પ્રાકટ્ય છે એ તમારા હૃદયની અંદર પણ હોય છે અને હૃદયની બહાર પણ હોય છે. પણ કેવલ જયારે તમે શરણ માર્ગનો અનુસરણ કરો છો ત્યારે પ્રભુ આંતર જ બિરાજે છે, કારણ કે બહાર સેવાનો અવસર તમારે આવતો જ નથી. કેવલ કથાની પ્રણાલી દ્વારા, કેવલ સત્સંગ દ્વારા
પ્રભુને તમે અનુભવી શકો છો. તો એ જે પ્રભુને અનુભવ કરવાનો જે પ્રકાર છે એ આંતર પ્રકાર છે, અને સેવા કરીને પ્રભુને અનુભવવાનો જે પ્રકાર છે એ બાહ્ય પ્રકાર છે. આવ્યું ને ખ્યાલમાં? તો પણ આ બધું પ્રભુનો પ્રાકટ્ય થશે એમાં ના નથી, પણ ક્યારે થશે એ અહીંયા કહી રહ્યા છે કે મહાપ્રભુ દ્વારા ઉપદિષ્ટ પ્રકાર સો શરણાગતિ અથવા ભક્તિ કો નિભાવ્યો છે. જ્યારે મહાપ્રભુજીએ જેવી રીતે તમને સમજાવ્યું છે, મહાપ્રભુજી જેવી રીતે મહાપ્રભુજીને જીવ પાસેની અપેક્ષા છે, એવી રીતે તમે માર્ગના સિદ્ધાંતનું આચરણ કરો, માર્ગની રીતિ ઉપર ચાલો, તો પ્રભુનો પ્રાકટ્ય એવી રીતે થશે. જો આવી રીતે તમે ન ચાલો, આવી રીતે તમે ન અનુસરો, તો મહાપ્રભુજીની કોઈ બાંહેધરી નથી. મહાપ્રભુજી ઉપર જવાબદારી નથી. પછી મહાપ્રભુજી એક વાતની પ્રોમિસ કરે છે કે તમે હું જેવી રીતે કહું છું એવી રીતે તમે સાધન આચરણ કરશો તો તમને ફળ મળશે, અન્યથા નહીં મળે. આ વાત આવી ને ખ્યાલમાં? એટલે કઈ રીતે તમારે રહેવાનું છે, સેવા કઈ રીતે કરવાની છે કે તમારે તમારા માથે બિરાજેલા ઠાકોરજીને સેવા કરવાની છે, નંબર 1. નંબર 2, એ ઠાકોરજીની સેવા માટે કોઈ બીજા પાસેથી પૈસા નથી લેવાનું. નંબર 3, એ ઠાકોરજીની સેવા તમારે પોતે કરવાની છે, કોઈથી કરાવવાની નથી. નંબર 4, એ ઠાકોરજીની સેવા તમારે કરવી છે અને તમારા પરિવારને પણ પૂછીને એમને પણ યોજિત કરવાના રહેશે. જો એ લોકો ઉદાસીન હોય તેમને જવા દો, અનુકૂળ હોય તેના સેવામાં જોડો, અને પ્રતિકૂળ હોય તો પછી તમારી પાસે 2 ઓપ્શન છે, કાં તો એમને છોડો કાં તો સેવાને છોડો. ખ્યાલમાં આવ્યું ને? એવી રીતે મહાપ્રભુજીની જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ ક્લિયર કટ અન્ડરસ્ટેન્ડિંગ કે આ અન્ડરસ્ટેન્ડિંગ થી, આ વિચારધારાથી જો તમે આગળ વધશો તો તમને બધું જ સિદ્ધ થશે. આ પ્રકારથી વિપરીત રીતે કોઈ ચાલશો તો કઈ પ્રાપ્તિ નહીં. અન્યથા काम क्रोध लोभ मोह मद मात्सर्य रूप मनोदोषण की उपाधि सो कल्पित प्रकार से शरणागति अथवा भक्ति किए थे भावात्मक पुष्टि प्रभु को प्राकट्य होत नहीं. આપણે ત્યાં પુષ્ટિ પ્રભુનો પ્રાકટ્ય કેવી રીતે છે? ભાવાત્મક પુષ્ટિ પ્રભુ બિરાજે છે આપણે ત્યાં. કારણ કે ભજ સખી ભાવ ભાવિક દેવ, આપણે ત્યાં કીર્તનમાં આવે છે કે હે સખી તું ભાવથી જે ભાવિત દેવ છે એની સેવા કર. આપણે ત્યાં જેવી રીતે મર્યાદામાં માર્ગમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, એવી રીતે આપણે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠાનો કોઈ પ્રકાર નથી. આપણે ત્યાં પુષ્ટાવવાનો પ્રકાર છે. એ જે પુષ્ટાવવાની જે પ્રક્રિયા છે એ આખી ભાવાત્મક પ્રક્રિયા છે, અને એ પ્રક્રિયા પણ મહાપ્રભુજીએ ગુસાઈજીએ સમજાવેલી પ્રક્રિયા છે કે તમે આવી રીતે પુષ્ટાવાનો જે પ્રકાર છે આવી તમારે ફોલો કરવો જોઈએ. એમનો ચરણ સ્પર્શ કરીને તમે માથે કોઈના પધરાવી દે તો થોડી પુષ્ટ થઈ જાય? એ પુષ્ટ કરાવવાની પ્રક્રિયા છે જ નહીં, એ પુષ્ટ થયા જ નથી. કારણ કે આજે જે પ્રકાર ચાલી રહ્યો છે પુષ્ટાવાનો, એ પ્રક્રિયાથી ઠાકોરજી પુષ્ટ થતા જ નથી. કારણ કે વૈષ્ણવને પણ સેવા કરવાની ન હોય, એ લોકોને પણ કંઈક ટાઈમ પાસ કરવાનો હોય, કારણ કે વધારે પડતું ટાઈમ એ લોકો હવેલીમાં કાઢે, અને બાળકોને પણ એવું હોય કે આ મારો ચેલો મારાથી દૂર વયો જશે તો એને પકડીને રાખું, તો એને પુષ્ટાવાના નામ ઉપર એને પકડીને કહી દે કે હા ઠાકોરજી પુષ્ટ થઈ ગયો. એ પણ માની લે કે હા પુષ્ટ થઈ ગયા. આપા ધાપીમાં જે કામ ચાલી રહ્યું છે આજની તારીખમાં, એનાથી જે સૌથી મોટો નુકસાન થઈ રહ્યો છે એ આપણા સંપ્રદાયને નુકસાન થઈ રહ્યો છે. ખ્યાલમાં આવ્યું ને? તમારે તમારી ઠાકોરજીની સેવામાં પોતે જ્યાં સુધી પ્રવૃત્ત નહીં થાવ સંપ્રદાયની રીત મુજબ, ત્યાં સુધી આ માર્ગનું ફળ તમે ક્લેમ નહીં કરી શકો. ફળ તમારા માટે છે ચોક્કસ, એમાં ના નથી, પણ એ ફળ તમને ક્યારે મળશે કે જ્યારે તમે માર્ગના સિદ્ધાંતને, માર્ગની પ્રણાલીને અનુસરવાનો પ્રયાસ કરો. કોઈ બાળકની સેવા કરવાથી કે વહુજીની સેવા કરવાથી
કે તમે આમ વિચારી લો કે અમારું બધું સિદ્ધ થઈ ગયું, અમારું બધું પુષ્ટિ માર્ગ, આ જ પુષ્ટિ માર્ગ છે. કેટલા લોકોને તો ખબર નથી હોતું કે આ પુષ્ટિ માર્ગ નથી, આનું નામ પુષ્ટિ માર્ગ છે. કેટલાક લોકોને હું પૂછું તો એને કે અમે તો આવી રીતે સર્વથી આવી રીતે જ કરીએ છે, અમને તો ખબર જ નથી કે ભાગવત સેવા પધરાવવાની હોય. લ્યો, આવી વાત કરે લોકો. અમારે તો એવો જ ખ્યાલ હતું કે ના, ગ્રંથોમાં લઈને પછી ગુરુની સેવામાં કે વહુજીની સેવામાં કે હવેલીમાં સેવામાં જવાનું હોય. આ જે બધો કાલ્પનિક પ્રકાર છે ને, એનો અહીંયા કાકાજી વિરોધ કરી રહ્યા છે કે कल्पित प्रकार से, अन्यथा मनोदूषण की उपाधि सो कल्पित प्रकार सो शरणागति अथवा भक्ति किए थे. તમે પોતાના કલ્પિત પ્રકારથી શરણાગતિ કરી રહ્યા છો, કલ્પિત પ્રકારથી તમે ભક્તિ કરી રહ્યા છો. એ ભક્તિ તમે આ જન્મમાં નહીં, આવતા જન્મમાં પણ ફલિત નહીં થાય. તમારો આખો જન્મારો જે છે ને, એ વ્યર્થ ચાલ્યો જશે. આ વાતની નોંધ લ્યો અને પોતે પોતાનો જન્મ સુધારો. આ જન્મમાં સુધારી લો આ પોતાની કૃતિને. ખ્યાલમાં આવ્યું ને? ताते शरणागति और भक्ति को अविनाशी बीज भाव हु अंकुरित पलवलित पुष्पित અને ફલિત હોત નહીં. આપણે ત્યાં બધા પુષ્ટિ જીવોની અંદર એક પુષ્ટિનો બીજ ભાવ બિરાજે છે. એને ઓળખવાનો પ્રયાસ કરો. બધા વૈષ્ણવોની અંદર, બધા જીવોની અંદર પુષ્ટિનો બીજ ભાવ બિરાજે જ છે. દરેક જીવની અંદર હોય. એ અંકુરિત, પલવલિત, પુષ્પિત અને ફલિત થાય છે. એની ક્રમક 4 અવસ્થાઓ છે. ખ્યાલમાં આવ્યો ને? એ જ્યારે તમે જે માર્ગ ઉપર ચાલવાનું છે, માર્ગ ઉપર ચાલશો તો એ અંકુરિત થશે. ધીમે ધીમે, શને શને એ પલવલિત થશે, પછી પુષ્પિત થશે અને પછી ફલિત થશે. આ આખો પ્રકાર છે. ખ્યાલમાં આવ્યો ને? પણ એટલે તમને શરણાગતિ ફાવે તો ભલે શરણાગતિ, અને તમે ભક્તિ સેવા ફાવે તો ભલે સેવા. બંને પ્રકારથી તમે તમારી ભક્તિનો બીજ ભાવ દ્રઢ કરી શકો. આ ધ્રુવ સત્ય છે. ताते षोडश ग्रंथ निबंध आदि ग्रंथन सो विपरीत जो कछु प्रकार या मार्ग में श्री महाप्रभु को नाम लेके चलाया जाता है तो सगरो बहिर्मुख होवे को ही अनुभव. હવે એક વાત તમને ચોક્કસપણે અહીંયા કહી દઉં કે અહીંયા આપશે આજ્ઞા કરી રહ્યા છે કે જે સર્વથા જે સિદ્ધાંત છે એ મહાપ્રભુજીએ ક્યાં બતાવ્યો છે? ષોડશ ગ્રંથમાં, નંબર 2 નિબંધમાં, નંબર 3 સુબોધનીજીમાં. આવા મહાપ્રભુજીના એવા ગ્રંથો છે કે આમાં કંઠોક્ત પ્રમાણ છે. મહાપ્રભુજીની જે વાણી છે ને, એ કંઠોક્ત વાણી પ્રમાણ છે. મહાપ્રભુજીએ પોતાના મુખારવિંદથી એમાં આજ્ઞા કરેલી છે. એ આપણા માટે સર્વોપરી વચન છે. પણ જ્યાં કંઠોક્ત પ્રમાણ નથી મળતું, જ્યાં લિખિત પ્રમાણ મળે છે, એ પ્રમાણ આપણે ત્યાં પ્રમાણ નથી. ખ્યાલમાં આવ્યું ને? જેવી રીતે આજની તારીખમાં વાર્તામાં જે કાંઈ પણ વચનામત મળે છે એ સાંભળેલા વચનામત છે, મહાપુરુષ દ્વારા કહેલા વચનામત નથી. ખ્યાલમાં આવ્યું ને તમને? એ વચનામતો, એ વચનામતમાં જે કઈ પણ પ્રસંગ તમને જોવા મળે છે, એ પ્રસંગની, એ બધા જ પ્રસંગોની ખાતરી, એમની પ્રામાણિકતા આ બધા ગ્રંથોથી સિદ્ધ થતી હોય તો એ પ્રસંગ આપણા માટે પ્રમાણ. જો સિદ્ધ ન થતી હોય તો આપણે ઉદાસીન રહેવાનું. આપણે આમ નથી કહી શકતા કે પ્રમાણ નથી, પણ એ અનુસરવાની તમારે આવશ્યકતા નથી. ખ્યાલમાં આવ્યું ને તમને? એ દાખલા તરીકે વેશ્યાએ અટકાવમાં સેવા કરી ઠાકોરજીની, એ તમારે અનુસરવાનું હોય? જેવી રીતે કૃષ્ણદાસ મેઘાને સેવા નથી પધરાવી, તો તમે એટલું કે કૃષ્ણદાસ મેઘાને જયારે સેવા ન કરી તો હંમેશા માટે પધરાવીએ. એ તમારે અનુસરવાનું હોય, તમારે અનુસરવાનું ન હોય. દામોદર હરસાની જે સેવા નહીં કરી, પ્રથમ વૈષ્ણવે સેવા નથી કરી,
જેવી રીતે વલ્લભપંથી કે છે કે આ માર્ગ દમલા તેરે લીએ પ્રકટ કિયો હે, તો આપણે ત્યાં દામોદર દાસ હરસાની જ મેન છે, તો હરસાનીજીની સેવા કરો. આવા બધા આપણા અર્થો કાઢીએ છીએ વચનામૃતોના. એ ક્યાંથી તમારા માટે પ્રમાણ થઈ શકે? જો તમારે સર્વથા પ્રમાણ જોવા હોય તો કમ્પલસરીલી નિશ્ચય રૂપેણ તમારે આ બધા ગ્રંથોનું વાંચન કરવું પડે ને કરવું જ પડે. અન્યથા છૂટતો નથી. ખ્યાલમાં આવ્યો ને? તમે આમ કહો કે વાર્તા સહેલી છે, અમને સહેલાઈથી સમજમાં આવે છે, વાત 100% સાચી, વાત ખોટી નથી. વાર્તાની જે શૈલી છે એકદમ અત્યધિક સરળ શૈલી છે. ખ્યાલમાં આવ્યો? એકદમ સરળ શૈલી છે, પણ એનો મતલબ એ નથી કે તમારે એ અનુસરવાની, કારણ કે એ તો ફલની કથા છે. ફલને સિદ્ધાંત લાગુ પડે ને. ખ્યાલમાં આવ્યો? તો એ વાત આપણે જે અહીંયા- દંડવત પ્રણામ. 84 વૈષ્ણવની વાર્તામાં પદ્મનાભદાસજીના બેટી તુલસા ના હૃદયમાંથી મથુરાનાથજીનું પ્રાગટ્ય થાય છે આંતરમાંથી. એટલે એ મહાપ્રભુજીએ બતાવેલા પ્રમાણે સેવા કરી તો આંતરમાંથી ભાવાત્મક સ્વરૂપ પ્રગટ થયું ને, આપણે એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ ને. લઈ શકીએ. સંભળાય જે હું કામ પર છું ને એટલે મારાથી જલ્દી બોલાતું નથી ખોલને. હા, વાંધો નહીં, વાંધો નહીં, વાત સાચી. तो जो कछु या मार्ग में महाप्रभु जी को नाम लेके चलाया जाता है तो सगरो बहिर्मुख होवे कोई अनु. મહાપ્રભુજી નું નામ લઈને તમારાથી જો આમ કે મહાપ્રભુજી આમ કહ્યું છે તો તમારે તરત જ કહેવાનું ક્યાં લખ્યું છે, એનો પ્રમાણ અમને દેખાડો. નિબંધમાં છે, સુબોધમાં છે, સુરત ગ્રંથમાં છે, કયા ગ્રંથમાં લખેલું છે અમને દેખાડો. આપની જે આજ્ઞા કરો છો અમે કાન પકડીને અનુસરવા તૈયાર છીએ. આપની આજ્ઞા સર માથે, પણ એનો અમને પ્રમાણ તો મળવો જોઈએ ને. ખ્યાલમાં આવ્યું ને? આ તમારો અધિકાર પણ છે અને આ સંપ્રદાયની વ્યવસ્થા પણ છે. ખ્યાલમાં આવ્યું? તો જે મહાપ્રભુજીનું નામ લઈને તમે ચલાવી રહ્યા છો, દાખલા તરીકે આજે આપણે લોટી ઉત્સવ કરી રહ્યા છે. લોટી ઉત્સવ કરવાનો પ્રમાણ મળતો જ નથી. મહાપ્રભુજી આપણા એક પણ ગ્રંથમાં મહાપ્રભુજીએ લોટી ઉત્સવનો ઉલ્લેખ કર્યો નથી, ધજા પધરામણીનો ઉલ્લેખ કર્યો નથી. એ તો આવતા જે ગયા જે 50 વર્ષો છે, 50-100 વર્ષમાં આ ઉત્પન્ન થયેલી એક પરંપરા છે. બાકી આ પરંપરાનો સંબંધ મહાપ્રભુજીના સિદ્ધાંત સાથે છે જ નહીં. શા માટે નથી એનો પણ વિચાર કરો. શા માટે નથી? કારણ કે એમાં પૈસાની લેતી દેતી થાય છે. એનો જે રૂપ છે એક એકદમ વ્યાવસાયિક રૂપ છે, એટલા માટે એ સિદ્ધાંત ન હોઈ શકે અને મહાપ્રભુ દ્વારા કહેલ નહીં હોય. ખ્યાલમાં આવ્યું તમને બધું? તો આ જો તમે બધું કરી રહ્યા છો તો સગરો બહિર્મુખ હોય કોનું સ્થાને, તમે બહિર્મુખ જ થવાનું. આ બધું તમે સોચ્યા સમજ્યા વગર જો તમે કરી રહ્યા છો તો તમે બહિર્મુખ થઈ જશો. यामे निज जन को कोई प्रकार को संशय अथवा अन्यथा भाव हो सके नहीं. जो તમે મહાપ્રભુજીની વાણીને અનુસરશો તમને કોઈ પણ પ્રકારનો સંશય કે અન્યથા ભાવ નહીં થાય. નહીં જ થાય. अरु जाको यहाँ असंभावना किंवा विपरीत भावना हो ताको बहिर्मुख जानवी. એ તમને અસંભવ લાગે છે, તમને બહિર્મુખ લાગે છે બધા, એટલે અન્યથા ભાવ ઉત્પન્ન થાય છે. અન્યથા ભાવ એટલે કયો અન્યથા ભાવ? સુરદાસજીના માટે સુરદાસજી મહાપ્રભુજીના સેવક હતા, પણ સુરદાસજીએ એક પદ પણ મહાપ્રભુજી માટે લખ્યું નથી. એક પદ પણ. પણ જ્યારે મહાપ્રભુજીના
સુરદાસજીને પૂછવામાં આવ્યું કે ભાઈ મહાપ્રભુજી માટે એક પદ તો લખો, ત્યારે એમને હોશ આવ્યું કે અચ્છા મહાપ્રભુજી ને ઠાકોરજી જુદા જુદા છે, ત્યારે તમને હોશ આવ્યો છે, ત્યારે એક પદ સેપરેટ કરીને લખ્યો. હવે તમને અનિષ્ઠ ભાવ એવો કાઢો કે આપણે સેવા કરવાની આવશ્યકતા નથી, કઈ સુરદાસજીએ નથી સેવા કરી, હરસાનીજીએ સેવા ન કરી, તો આપણે શા માટે કરીએ? આપણે પણ કીર્તન ગાતા રહેશું. એ બધો પ્રકાર તમારે અનુસરવાનો નથી. તમે એવા અધિકારી જ નથી. પોતાનો અધિકારને ઓળખો અને અધિકારને ઓળખ્યા પછી તમે કર્તવ્યનો નિર્ણય લ્યો, અનિર્ણય લ્યો, પછી તમને સમજાશે કે કેવી રીતે મારે કરવાનું છે. ખ્યાલ આવ્યું ને બધાને? તો તમારે અસંભાવના કે તમારે વિપરીત ભાવના ન હોવી જોઈએ, ક્યારેય નહીં કરો. મહાપ્રભુજીના વચનમાં તમારે સંપૂર્ણ નિષ્ઠા રાખવી જોઈએ કે મહાપ્રભુજી આ કહ્યું છે તો મારે કરવાનું છે, બીજું હું કઈ નથી કરવું. મહાપ્રભુજીની આજ્ઞા છે ને, ખતમ થઈ ગયું. હવે મારે બીજી કોઈ ઇન્ક્વાયરી કરવી જ નથી. કોઈ તમને કહેતું હોય કે આ બધી વાતો એને અનુસરાય નહીં, આ બધી વિપરીત વાતો છે, એ મહાપ્રભુજીના કાળની વાત હતી, આજના કાળમાં એ બધી વાતો અનુષ્ઠેય નથી, સાંભળવાનું જ નહીં. આ કાનથી સાંભળીને આ કાનથી કરી નાખ. મહાપ્રભુજીની વાણીથી વિપરીત જે વચન કહેતો હોય એ સ્વભાવથી અશુભ છે. ખ્યાલમાં આવ્યો ને? એ કોઈ પણ હોઈ શકે, એની જરાય ચિંતા નહીં કરો, કાઢી નાખ. એ અમે પણ તમને મહાપ્રભુજીની વાણીથી વિપરીત આજ્ઞા કરતા હોય તો તમારે ઈ અનુસરવાની ન હોય. ખ્યાલ આવ્યો ને? એટલા માટે જયારે મહાપ્રભુજી જેવા મહાપ્રભુજી આમ કે છે કે ઇતિ મતિ મમ, એવી મારી મતિ છે, આજ્ઞા નથી કરી રહ્યા બિચારા. જો તમે જુઓ મહાપ્રભુજીની લાચારી જુઓ તમે. મહાપ્રભુજી જો ઈચ્છે તો આમ કહી શકે કે આવી રીતે તમે કરો. મહાપ્રભુજીની લેંગ્વેજ કેવી છે કે મારો એવો માનવું છે, મારી એવી માન્યતા છે કે આવી રીતે કરવું જોઈએ. ભલામણ ટાઈપની મહાપ્રભુજીની આજ્ઞાનો નેચર છે. આજ્ઞાનો નેચર નથી. તમે મારાથી પૂછો કે હું કરું કે ન કરું, ત્યારે હું તમને આમ કહી દઉં કે આવી રીતે કરવું જોઈએ, મને એમ લાગે છે, તો હું આજ્ઞા કરું છું કે વર્ણવી રહ્યો છું? આજ્ઞા નથી કરતો. જયારે હું આજ્ઞા કરું કે આવી રીતે કરો, ત્યારે આજ્ઞા થઈ. તો આવી રીતે આમાં સમજવાનું છે. તહા શંકા હોતે, ત્યાં તમને કોઈ શંકા કરી શકે શું કે જો भक्ति वर्धिनी में आपने आज्ञा कीनी है कि सेवा और कथा में किंवा सेवा कथा में को एक में हूं जाके दृढ़ आसक्ति होय ताकहु कबहु नाश न होएगो. મહાપૂજ્ય ભક્તિ વર્ધિની ગ્રંથમાં આજ્ઞા કરી છે કે સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિર દૃઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો નત્વા ઇતિ મકરણા. મહાપૂજ્ય ભક્તિ વર્ધિનીમાં શું આજ્ઞા કરે છે કે જેની સેવામાં અને કથામાં અથવા કથામાં જેની આસક્તિ હોય અને યાવત જીવન એની આસક્તિમાં રહેતી હોય તો એના બીજ ભાવનો નાશ ક્યારે થશે નહીં, એનો નાશ નહીં થાય. હવે મહાપ્રભુજીના આવા વચનામૃતોને સામે રાખીને, આ વચનામૃતની ઢાલ બનાવીને કોઈ આવી રીતે કરતો હોય કે કોઈ પૈસા કમાવા માટે સેવા કથા કરતો હોય તો એની આસક્તિ નાશ થશે કે નહીં? આ એક પ્રશ્ન છે કે નહીં? મહાપ્રભુજીની આજ્ઞા છે કે યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપી ઇતિ મતન્ના, એનો નાશ નહીં થાય. આ મહાપ્રભુજી દ્વારા આપેલી પ્રોમિસ છે. જયારે મહાપ્રભુજી દ્વારા આપેલી આ પ્રોમિસ છે તો કોઈ અર્થોપાર્જન માટે, પૈસા કમાવા માટે સેવા કથા કરતો હોય
તો એવા બહિર્મુખનો નાશ તો થશે નહીં, કારણ કે આપશ્રીની આજ્ઞા છે. આ શંકાના સમાધાન રૂપે આગળનું પેરા આવી રહ્યું છે કે પુષ્ટિ માર્ગીય જીવ કો નિજ પ્રભુ की शरणागति अथवा भक्ति करत कबहु लोकार्थिता न लाभी. તમારે લોકાર્થ માટે, તમારા લૌકિક અર્થની સિદ્ધિ માટે તમારે ક્યારે ભગવત સેવા કરવાની હોતી નથી. આ વાતની નોંધ કરીને રાખો. તમે પૈસા કમાવા માટે ક્યારે પણ તમારે ન ભક્તિ કરવાની હોય ન શરણાગતિ કરવાની, ક્યારેય કરવાની નથી. તમે જો આમ વિચારો તો કોઈ સેવા કરીને હું મારો અર્થોપાર્જન કરી લઈશ, તો આ મહાપ્રભુજીના માર્ગથી તદ્દન વિપરીત વાત છે. એકદમ ડાયમેટ્રિકલી ઓપોઝિટ વાત છે. કૃષ્ણ માટે ઘર વાપરો, ઘરને વાપરવાનું હોય, ઘર માટે કૃષ્ણને વાપરવાનું ન. આ વાત યાદ રાખો. આપણે પંચશ્લોકીમાં આ વાતને આપણે વિસ્તારથી જોઈ હતી, એટલા માટે હું અહીંયા પ્રકાશ નથી કરતો. જેને સાંભળવાની ઈચ્છા હોય તો પંચશ્લોકીની આપણી ગ્રુપની આખી ક્લાસની વિડીયો લિંક અવેલેબલ છે મારા યુટ્યુબ ચેનલ ઉપર. જેને સાંભળવું હોય ત્યાં જઈને સાંભળી શકે છે. આપણે એટ લેન્થ આ વાતને ડિસ્કસ કરી હતી, એટલે અહીંયા વધારે વિસ્તાર નથી કરતો. પણ એટલા માટે મહાપ્રભુજી કહે છે કે ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિક. હવે જો આપણો એક શ્લોક આપણો પૂરો થઈ ગયો છે, હવે આ બીજો શ્લોક આવી રહ્યો છે. બીજો શ્લોક મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કે કૃષ્ણ જે છે ને એ લૌકિક સ્વામી નથી. કૃષ્ણો ન લૌકિક પ્રભુ. તમે એને કૃષ્ણને લૌકિક સ્વામી વટ ટ્રીટ કરી રહ્યા છો, એ તમારી ભ્રમણા છે. જેવી રીતે આપણે ઓફિસમાં જતા હોઈએ અને આપણો જે બોસ હોય એ આપણો સ્વામી છે, એની સરખામણીમાં આપણે કૃષ્ણને જોતા હોઈએ તો એ આપણી ભૂલ છે. મહાપ્રભુજી કહે છે કે આપણો જે કૃષ્ણ છે એ લૌકિક પ્રભુ નથી, લૌકિક સ્વામી નથી. એટલે એ લૌકિકને નથી માનતો. મનુતે નૈવ લૌકિક. એ લૌકિકને નથી માનતો. આ વાતને આપશ્રી સમજાવી રહ્યા છે. ન લૌકિક પ્રભુ કૃષ્ણ. હવે આ પેરેગ્રાફમાં જો મહાપ્રભુજી આપશ્રી શું આજ્ઞા કરે છે કે ऐहिक अथवा पारलौकिक कोई विषय की कामना होवे पे ताकि पूर्ति के लिए यदि कोई भगवान की शरणागति करे तब शरणागति तो भाई साधन और अरुवो ऐहिक किंवा पारलौकिक विषय भयो फल. હવે જો ડિફિકલ્ટી શું આવે છે એ અહીંયા સમજાવી રહ્યા છો કે તમે લૌકિક અર્થની પૂર્તિ માટે જો કદાચ તમે સેવા અથવા શરણાગતિ કરી રહ્યા છો તો તમારું પ્રયોજન શું છે, તમારા માટે ફળ શું છે? એ લૌકિક અર્થની પૂર્તિ એ ફળ છે કે નહીં? એના માટે તમે સેવા કરી રહ્યા છો તો તમારું ફળ શું છે? એ લૌકિક અર્થની પ્રાપ્તિ. અને સાધન શું થઈ ગયું? સેવા. સેવા અથવા શરણાગતિ સાધન થઈ ગઈ અને લૌકિક અર્થની પૂર્તિ તમારા માટે થઈ ગયું ફળ. तब शरणागति में फल बुद्धि उपजत ना. એ જ શરણાગતિ છે, પછી એમાં તમને ફલબુદ્ધિ નહીં, ફલબુદ્ધિ ઉત્પન્ન નહીં થાય. શા માટે નહીં થાય? કારણ કે તમે એને ફલ ગણકારતા જ નથી. ખ્યાલમાં આવ્યું ને? જેવી રીતે આજની તારીખમાં કોઈ બિઝનેસ સેટઅપ કરવો હોય તો આપણે બ્રાન્ચ ઓપન કરીએ છીએ કે નહીં?
એવી રીતે જો આપણે હવેલી સેટઅપ કરીએ દરેક ઠેકાણે બ્રાન્ચની માફક એક હવેલી સેટઅપ આપણે કરી દઈએ તો એનું સેટ આખું સેટ થઈ જાય. તો તમે પ્રભુને કેવી રીતે ટ્રીટ કરી રહ્યા છો? બિઝનેસની જેમ, લૌકિક અર્થની સિદ્ધિની જેમ તમે પ્રભુને ટ્રીટ કરી રહ્યા છો. જેવી રીતે ધંધો તમને કમાવીને આપે છે એવી રીતે ઠાકોરજી તમને કમાવીને આપશે, એવી ધારણા છે તમારી કે હું ઠાકોરજીના દર્શન કરાવીને બધાની પાસે પૈસા લઉં. આ જે આપણી જે મૂળ મનોવૃત્તિ છે એ વાસ્તવમાં એ મનોવૃત્તિ લૌકિક મનોવૃત્તિ છે, અલૌકિક મનોવૃત્તિ નહીં. જો અલૌકિક મનોવૃત્તિ હોય ને તો તમે એને પોતાની જે સંપત્તિ જે છે, પ્રભુ આપણે ત્યાં નિધિ કહેવાય છે કે નહીં, તો જો તમે અલૌકિક સંપત્તિ એને ગણકારો છો તો તમે એને છોપાવીને રાખશો. પોતાનો બેંક બેલેન્સ તમે કોઈથી ડિક્લેર કરો છો કે તમારી પાસે કેટલો પૈસા છે, કેટલો સોનું છે? એ કોઈ દિવસ બતાડો છો કોઈને? શા માટે નથી બતાવતા? કારણ કે એ તમારી નિધિ છે, તમારો એસેટ છે. એ રીતે પ્રભુ આપણે ત્યાં આપણી નિધિ છે. એને યધન ધર્મ હિતે પાયો, નીકે રાખ યશોદા નારાયણ પ્રજા. આપણા કીર્તનકારો આપણને ચેતવણી આપે છે કે આ તું એને સાચવીને રાખજે, બધાને ઓપન નહીં કરતો. આપણા અષ્ટછાપના કીર્તનકારો આપણને આ શીખ આપી ગયા છે. યામે કહા ઘટે ગો તેરો, નંદ નંદન કર ઘર કો ઠાકોર, આપ હોય રહે ચેરો, યામે કહા ઘટે ગો તેરો. સુરદાસજીના પદ, પરમાનંદદાસજીના પદ, નંદદાસજીના પદ, ગોવિંદ સ્વામીના પદ, આ તમે ઉઠાવો તો તમને ખ્યાલ આવશે કે આ બધા કીર્તનકારોએ કેટલી મહેનત કરી છે જીવને શિક્ષા આપવા માટે, આવા પદો લખ્યા. તો तासो शरणागत जीव में निस्साधन भाव हो प्रकट होत नहीं. जे शरणागत जीव, जे शरणागति जीव, शरणागत नो अधिकारी जो सुसाधन भावથી પ્રભુની શરણાગતિ કરી રહ્યો છે તો એને નિસ્સાધન ભાવ ઉપજશે કેવી રીતે? એના સાધનમાં જ ખોટ છે. ઉપજશે તો ઉપજશે કેવી રીતે? तब शास्त्र विधि की अधीनता मान के शास्त्रानुसार शरणागति करे सो ता प्रकार की शरणागति को मर्यादा मार्ग की शरणागति जानी. सीधी बात છે. તમે પોતાના માથે બિરાજેલા પ્રભુની શરણાગતિ કરવા માંગી રહ્યા છો અને ઈ પણ શાસ્ત્રાનુસારી છે. શાસ્ત્રને અનુસરીને જો તમે શરણાગતિ કબૂલ રાખો છો, ઈ જે તમારી શરણાગતિ છે એ પુષ્ટિ માર્ગે શરણાગતિ નથી, मर्यादा मार्गी कहूंगा. शरणागति को पुष्टि मार्ग के प्रकार तो श्री कृष्ण के प्रति अनन्य मना है के अर्थात कृष्ण ते भिन्न अन्य ऐहिक किंवा पारलौकिक विषय कामना राखे बिना जब जीव शरणागत होते तब जानिए. पुष्टि मार्ग की शरणागति केवी छे કે જ્યારે તમે તમારા માથેલા બિરાજેલા ઠાકોરજીથી કાંઈ માગણી ન કરો, લૌકિક કે અલૌકિક કાંઈ પણ માગણી નહીં. ઠાકોરજીની ઈચ્છા હશે તો પોતાની મેળે જ તમને બધી જ વસ્તુ પ્રોવાઈડ કરશે, માગવાનું ન પડે. કારણ કે તમે માગશો ને તો તમારી પ્રાર્થના પ્રયોજક નહીં બને માગવામાં. ખ્યાલમાં આવ્યું? પ્રભુ પોતાની ઈચ્છાથી જ કરે છે બધું. જો તમારા પ્રયોજન તમારા માગવાથી પ્રભુ કરી દેતા હોય તો એ વાત સિદ્ધ થઈ જશે કે પ્રભુ પ્રાર્થનાના આધીન છે. તમે પ્રાર્થના કરશો તો પ્રભુ આપી દે. તો સાધન પ્રાર્થના થઈ ગયો, પ્રભુની ઈચ્છા ગૌણ થઈ ગઈ. ખ્યાલ આવે છે ને બધું? એટલે પ્રભુ જે કઈ પણ કરશે એ સારું જ કરશે. પ્રભુ કોઈથી ખોટું કરવાના જ નથી જીવમાં. આપણને વિવેક નથી આવતો
કે પ્રભુને ખબર જ નથી પડતી કે મારા હિતમાં શું છે, મારા અહિતમાં શું છે, મારો હિત અહિત શેમાં છે. એટલે હું ચલો પ્રભુને જણાવી દઉં કે આ મારા હિતમાં છે અને આ તું મારા માટે કરી આપ. તો જ્યારે આપણે પ્રભુથી માગણી કરીને પ્રભુને જણાવી રહ્યા છીએ ત્યારે આપણે પ્રભુ ઉપર અસર્વજ્ઞતાનો આરોપ મૂકી રહ્યા છીએ કે પ્રભુ સર્વજ્ઞ નથી, પ્રભુને કઈ ખબર નથી પડતી એટલે મારે બતાવવું પડે એમ. ખ્યાલ આવ્યું ને? તો પુષ્ટિ માર્ગી શરણાગતિ કેવી હોય કે ત્યારે તમે પ્રભુને જ ઐહિક અને પારલૌકિક બધા ફળનો વિષય જાણો. ત્યારે कहाँ शंका होत है जो या कलिकाल में शुद्ध शुद्ध निष्कामता किंवा भगवत कामना तो कोटि जीवन में थे एक जीव में हूं संभवे किंवा नहीं या को संदेह हो तो तासो पुष्टि मार्गे शरणागति तो अशक्य उपदेश सिद्ध होएगा. હવે જુઓ આ શંકાને ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરો. શું આજ્ઞા કરે છે શંકામાં? આપણે જ્યારે આમ કહી દીધું કે આપણે પ્રભુની શરણાગતિ નિસ્વાર્થ ભાવે કરવાની હોય, આપણે પ્રભુ પાસે કોઈ ઐહિક કામના કે કોઈ પારલૌકિક કામના રાખવાની ન હોય, શુદ્ધ શુદ્ધ નિષ્કામ ભાવથી તમારે શરણાગતિ કરવી જોઈએ. અને જ્યારે તમે આવો ઉપદેશ જીવને આપી રહ્યા છો તો તમને આ વાત ખ્યાલ હોવી જોઈએ કે આ કલિકાલમાં કોઈ પણ જીવમાં આ ક્વોલિટી તમને જોવા નહીં મળે. કોણ જીવ હશે આવો? એક જીવમાં પણ આ પોસિબલ નથી. તો તમે શું કરી રહ્યા છો? તમે અશક્ય ઉપદેશ આપી રહ્યા છો. ઉપદેશ ચોક્કસ આપી રહ્યા છો પણ એ ઉપદેશ જે છે અશક્ય ઉપદેશ છે. જે રીતે હું તમને કહું ત્રીજા માળા ઉપર ઉભા રહીને તમને કહું કે અહીંયાથી કૂદકો લગાવી દે, શક્ય ઉપદેશ છે? અશક્ય ઉપદેશ છે. આવી આજ્ઞા મારે કરવાની જ ના હોય. તો મહાપ્રભુજી શું અશક્ય ઉપદેશ આપી રહ્યા છે? આ શંકા છે. આના સમાધાનમાં આપશ્રી શું આજ્ઞા કરે છે કે यहाँ समाधान यह जानिए जो जीव को सकाम होय अकाम होय मोक्ष काम होय किंवा सर्व काम होय सब ही पुष्टि शरणागति के अधिकारी हैं. જુઓ, 4 પ્રકારના જીવો હોઈ શકે. એની નોટ બનાવી લો. કેટલા 4 પ્રકારના જીવો? કોઈ સકામ હોય. સકામ એટલે જેને કોઈ પ્રકારની કામના, બરાબર. અને બીજો અકામ એટલે કોઈ કામના જ નથી. ત્રીજો મોક્ષ કામ, જેને મોક્ષ કામના. ચોથો કે જેને સર્વ કામના હોય, એટલે મોક્ષ કામના પણ હોય અને સાંસારિક કામના પણ હોય, ભક્તિની કામના પણ હોય, બધી જ કામના હોય. આ 4 પ્રકારના જીવો હોઈ શકે. આ 4 પ્રકારના જીવ જે છે એ પુષ્ટિ શરણાગતિના અધિકારી કહેવાય છે. પુષ્ટિ શરણાગતિના અધિકારી છે. परंतु पुष्टि शरणागति का अनुष्ठान अपनी ऐहिक या पारलौकिक कामना को पूर्ण करने को नहीं करવો જોઈએ. તમે એ જે તમારી પુષ્ટિ શરણાગતિ છે એનું અનુષ્ઠાન તમને લૌકિક કામના માટે કે પારલૌકિક કામનાઓની પૂર્તિ માટે તમારે એ શરણાગતિનું અનુષ્ઠાન ન કરવું જોઈએ. જેવી રીતે जैसे को वित्तकामी હોય और वित्त कामना की पूर्ति के कार्य कछु लौकिक उद्यम करतो હોય तो ताते पुष्टि मार्ग शरणागति में अनधिकार फलित भयो न जानी. એટલે કોઈને પૈસાની કામના હોય અને
એ પૈસાની કામનાની પૂર્તિ માટે એ કંઈક લૌકિક ઉપાય કરતો હોય, એટલે બિઝનેસ કરતો હોય દાખલા તરીકે, તો એ બિઝનેસ કરે છે એટલે એનો પુષ્ટિ માર્ગે શરણાગતિમાં અધિકાર કેન્સલ થઈ ગયો એવી વાત નથી. ખ્યાલમાં આ બે અલગ અલગ વસ્તુ છે. એને ભક્તિમાં એ લૌકિકની ભેળસેળ નથી કરતો, લૌકિકને અલગ રાખે છે, અલૌકિકને અલગ રાખે છે. અલૌકિકને અલૌકિક રીતે હેન્ડલ કરે, લૌકિકને લૌકિક રીતે હેન્ડલ કરે. पर ધન કામના કી પૂર્તિ કે કાજ, એને વિત્તની કામના છે અને એ વિત્તની કામનાની પૂર્તિ માટે એ કોઈ લૌકિક ઉદ્યમ કરતો હોય ને, એ તો જરાય નિંદનીય વાત નથી. પણ જેને વિત્ત કામના છે, ધન કામના છે, પણ એ ધન કામનાની પૂર્તિ માટે એ કૃષ્ણનો આશ્રય કરતો હોય, એ ખોટી વાત છે. એનાથી વધારે ખોટી વાત કોઈ પોસિબલ છે જ નહીં. ખ્યાલમાં આવ્યું ને? બે વાત અલગ અલગ વાત છે. એ બે વાતને અલગ કરીને સમજવાનો પ્રયાસ કરો. મારા ખ્યાલથી તમને સમજમાં આવી હશે, નહીં આવી હોય તો પૂછી લેજો. जे दंडोत प्रणाम, थोड़ा सा हिंदी में इसको थोड़ा सा। हाँ देखो, ऐसा है कपिला बेन कि कोई पैसा कमाना चाह रहे हो तो पैसा कमाने के लिए वो बिजनेस करे तो क्या गलत बात है? ये जरा भी गलत बात नहीं, कर सके। लेकिन पैसा कमाना है, वाकई लिए वो कृष्ण की भक्ति करना चाह रहे हो, वासु ज्यादा गलत बात तो कोई हो ही नहीं सकते ना। समझ गया जे अच्छे से। दंडोत। तो दो बात को अलग करके समझने को प्रयास करो कि भाई पैसा कमाना बुरी बात नहीं है। लोग समझे कि पैसा कमाना बुरी बात है, याली हमको गाली पड़ रही है। अरे गाली वाकई नहीं पड़ रही है, तुम पैसा कमाने के लिए ठाकुर जी वापर रहे हो, गाली वाकई पड़ रही है। तुम गलत समझे, हम क्या करें? अब मैं गए वक्त आपको बताया तो कि भाई 56 बुक को हिसाब क्या बताया, मैं बताया तो नहीं पिछली बार आप लोगों ने? वाह हिसाब समझ लोगे ना तो सब समझ में आ जाएगी। पर धन कामना की पूर्ति के काज को उसी कृष्ण को आश्रय करे तो अन्य आश्रय को अपराध आए पड़ेगा नहीं। क्यारे तमने अन्य आश्रय करे? लौकिक कामना की पूर्ति लौकिक उद्यम ते करवे में अन्य आश्रय अथवा अनाश्रय को कोई प्रसंग नहीं। अरे उल्टानी छूट है तमने भाई, तमारे लौकिक धंधो करवो छे पण एमां तमे अलौकिक साधन यूज करी रह्या छो। दाखला तरीके तमारो धंधो न चालतो अने तमे नवरत्ननो पाठ करी रह्या छो, आ खोटी बात। धंधो नथी चाली रह्यो, तमे सर्वोत्तमनो पाठ करी रह्या छो, 35 दिवस 35 वखत सर्वोत्तमनो पाठ। अरे कोणे कह्युं तमने? कम से कम बेचारा गुसाईजी ने तो कंसल्ट करो एक वखत। ए गुसाईजी एनो फलश्रुति शुं बतावी रह्या छे? गुसाईजी ने ये अभीष्ट छे के नहीं? गुसाईजी एने अलाउ करे छे के नहीं कि आ फल, हाँ चल आ फल मळशे तने? जे स्तोत्र रचयिता छे ए पाछो अलाउ नहीं करतो अने तमे फल क्लेम करो छो कि मने मारे लौकिक कामनानी पूर्ति छे। वैष्णव अमारी पासे आवे ने के जे कोई मंत्र लखी दो अમને। મને એક વખત એવું થઈ ગયું કે દર વખતે હું ના જ પાડતો કે મારી પાસે કોઈ મંત્ર નથી, મંત્ર નથી। એક દિવસ મને એવું થઈ ગયું કે આ દર વખતે મને એવું જ સમજે
કે આ મહારાજ તો કોઈ કામના જ નથી, કામના જ નથી. દર વખતે જાઉં તો ના જ પાડે છે કે એટલે એમની પાસે જવું જ નહીં. પછી મેં ઘણા દિવસે એવું થયું કે ઘણા દિવસે આવ્યો નહીં. પછી મેં એને ફોન કર્યો કે તું કેમ દેખાતો નથી આજ સુધી? કે જે આપને પાસે આવીને કરું શું? આપને તો કઈ ખબર જ નથી પડતી. હું જે કઈ પણ તમારી પાસે મુશ્કેલનું સમાધાન લઈને સમાધાન માટે આવું છું, તમે તો ના પાડી દો છો. તો તમને તો કઈ જ્ઞાન છે જ નહીં. એવું મને સંભળાવી દીધું. વાત એની સાચી હતી, વાત એની ખોટી નહોતી, પણ એનો એપ્લિકેશન રોંગ હતો. એને લૌકિકની કામના છે. મેં એને કહ્યું કે તારા ધંધામાં કઈ ઉણપ છે, તું એ સુધારી લે. કઈક તારી મિસ્ટેક કોઈ ઠેકાણે થતી હશે, એ તું પોતે ગોતતી લે, તને મળી જશે. પણ એને ગોતવું નહોતું અને મંત્રનો આશ્રય કરવો હતો. મેં કહ્યું એવો કોઈ મંત્ર મહાપ્રભુજી આપ્યો જ નથી, તો એમાં કરું શું? હું પોતાની ઓથોરિટી તને જ કોઈ મંત્ર આપી શકું નહીં. આવું થાય કે વૈષ્ણવને એવું થાય કે આ મારા જ બેકાર છે, કોઈ કામના નથી. સાચી વાત છે, એ વિષયમાં હું બેકાર જ છું, હું કામનો નથી. પછી એને કોઈ બીજા બાલક પાસે જઈને મંત્ર તંત્ર લઈ આવ્યો. પછી મને સમાચાર મળ્યો. તો મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કે ના, દંડવત પ્રણામ. આપશ્રીએ ગઈ વખતે 56 ભોગનું જે 83,99,999 એવું લખી જ બરાબર 56 ભોગ, એટલે 84 લાખ યોનીમાંથી મુક્ત કરાવે એવું કંઈક લખાયું છે. એટલે સમજણ નથી પડતી આપશ્રીએ લખાવ્યું છે, પણ મને યાદ નથી. એટલે આઈ મીન યાદ નથી મને કે આપશ્રીએ શું કીધું હતું. 84 લાખ યોનિમાંથી ઉદ્ધાર થાય છે કે નહીં નીલાબેન? જીવ મનુષ્યોની ક્યારે મળે છે? 84 લાખ યોની આવે ત્યારે. આ તમારો જન્મ છે, આ તમારી 84 લાખમી યોની છે કે નહીં? આ એટલે તમને આ જન્મ મળ્યો છે કે નહીં? તો આમાંથી 84 લાખમાંથી 1 માઇનસ કરો તો કેટલું થાય? 83,99,999. 83 લાખ 83. 83,99,999. 5 times. એને કાઉન્ટ કરો કેટલું થાય છે. એટલે દરેક નંબર ને કાઉન્ટ કરો કેટલું થાય? 56. તો જે 56 ભોગ કરે છે એ કહે છે કે તમે 56 ભોગ ની સેવા નોંધાવો, તમારા 83,99,999 જન્મના બધા જ પાપ ભસ્મીભૂત થઈ જશે. બરાબર. આ 56 ભોગ ની એમની વ્યાખ્યા છે. બરાબર. હવે એમનાથી પૂછવા જાઓ કે તમે એ ક્યાં મહારાજ મહાપુરુષજી ક્યાં લખ્યું છે આવું? પ્રમાણ નહીં મળે. એનું મળશે? નહીં મળે. ખ્યાલમાં આવ્યો ને? તો હા, તો लौकिक कामना की पूर्ति लौकिक उपाय थे उद्यम ते करने में अन्याश्रय अथवा अन्नाश्रय को कोई प्रसंग नहीं. ऐसे ही एवी ज रीते स्वास्थ्यकामी को चिकित्सक ते औषधि मांग के सेवन करे तो तामे अन्याश्रय दोष अथवा भगवद आश्रय त्याग को कछु विचार नहीं. जेने स्वास्थ्यनी कामना होय के मारे स्वस्थ रहेवुं छे અને આ કામનાથી કોઈ ડોક્ટર પાસે જાય અને ઔષધિ દવા માંગીને દવાનું સેવન કરે, તેમાં અન્યાશ્રય થઈ ગયો? એ અન્યાશ્રય ન થયો. પરંતુ स्वास्थ्य होवे के काज कोई श्री कृष्ण के मंत्र को अनुष्ठान अथवा पूजा बलि यात्रा आदि को अनुष्ठान करे तो विवेक दे आश्रय छूट्यो नहीं. પણ તમે સ્વસ્થ રહેવા માટે તમે કહો છો કે અમને કોઈ મંત્ર લખી આપો, અમને કોઈ
કોઈ જો એવી માલા બતાવી દો, એવા કોઈ પાઠ બતાવી દો જેના થકી અમે એ કરીએ તો અમારું બધું જ સંપન્ન થઈ જાય. આ અન્યાશ્રયનો પ્રકાર. જે રીતે ધ્વજા પધરામણી થાય છે કે નહીં આપણા સંપ્રદાયમાં, એ પ્યોર ટોટલી અન્યાશ્રયનો પ્રકાર હતો. 100% અન્યાશ્રય છે. તમે ધ્વજાનો આશ્રય કરી રહ્યા છો, શ્રીજીનો આશ્રય નથી. ધ્વજાનો આશ્રય છે તમે. અને શા માટે? કે એના થકી તમે કમાવાનું. આ બધો અસાંપ્રદાયિક પ્રકાર આપણે આજે અહીંયા રાખીએ. બરોબર. નેક્સ્ટ ક્લાસ આપણે બીજી આગળ વાંચીશું. હું વિચારતો હતો કે શિક્ષા શ્લોકી ગ્રંથ જે છે એ વધારેમાં વધારે 5 ક્લાસમાં પૂરું થઈ જશે. આ તો 13 ક્લાસ થઈ ગઈ, ઠેકાણા જ નથી લાગતા પૂરું થવાનું. तो बहुत बच्चा है देखे. कितनो विषय को विस्तार है. हम बाप रे, पार नहीं है कोई विषय को. तो અહીંયા આપણે રાખીએ, આશ્રયનો પદ કરીએ. દ્રઢ ચરણન કેરો ભરોસો, દ્રઢ ચરણન કે શ્રીવલ્લભ નખચંદ્ર છટા બેના, સબ જગમાં જે અંધેરો ભરોસો, ચરણ કે સાધન और नहीं आ કરીને દાસો હોય નિભે, दूर कहा कहे विविध आंधरो, बिना मोल को चेरो भरोસો, ગળને શરણાનો કે